વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા થોડા દિવસ પહેલા રાજ્ય સરકાર સમક્ષ ભેંસાણ તાલુકામાં એક જીઆઈડીસી બનાવવામાં આવે તેવી માંગ કરી હતી, જે બાદ જીઆઈડીસી નિગમ દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્યો છે ને ગોપાલ ઇટાલિયાની માંગને લઈને શું કહી રહ્યા છે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધિકારી વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક સમય પહેલા જ રાજ્ય સરકાર દ્વારા 10 કરોડ રૂપિયાની આસપાસનું બજેટ છે તે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના મત વિસ્તાર માટે મંજૂર કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોને વેગ મળે તેવા ઉદ્દેશ્ય સાથે ત્યારબાદ થોડા સમય પહેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા ભેંસાણ તાલુકામાં એક જીઆઈડીસી બનાવવાની માંગ કરી હતી, જે પાછળનો ઉદ્દેશ્ય જીઆઈડીસી બને તો ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ મળે ને સાથે જ ભેંસાણના સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તેવા હેતુ સાથે આ રજૂઆત થઈ હતી। જે બાદ રાજ્ય સરકાર દ્વારા આ રજૂઆતને ધ્યાનમાં લઈને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે જીઆઈડીસી નિગમ દ્વારા આ પત્ર પર પ્રતિભાવ આપવામાં આવ્યો છે ને જે ભેંસાણ તાલુકામાં જીઆઈડીસી માટેની માંગ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કરી છે તે બાબતે હવે આ જીઆઈડીસી નિગમ દ્વારા આ જે આયોજન છે તે વિચારણા હેઠળ મૂક્યો છે। આ સમગ્ર મામલાની જો વાત કરીએ તો આમ તો જીઆઈડીસી વિસાવદર તાલુકામાં આવેલી છે ને બિલખા ખાતે આવેલી છે, ત્યારે હવે ભેંસાણ તાલુકામાં પણ એક જીઆઈડીસી મળી રહે તે પ્રકારે આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને લઈને જીઆઈડીસી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે વિવિધ જે જીઆઈડીસી ઊભી કરવા માટેની વ્યવસ્થાઓ હોય છે તે જરૂરી છે ને તેના જ ભાગરૂપે હવે જે નિરીક્ષણ કરવામાં આવશે તેમાં જીઆઈડીસી સ્થાપવા માટે જમીનની ઉપલબ્ધતા, પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટેશન માટેની વ્યવસ્થાઓ, હાઈવે રેલવે કનેક્ટિવિટી, પાણીની ઉપલબ્ધતા, ઔદ્યોગિક એકમના નિકાલની વ્યવસ્થા સહિતની વિવિધ ટેકનિકલ વ્યવહારિક પરિબળોને મૂલ્યાંકનને ધ્યાનમાં રાખીને ભેંસાણ તાલુકામાં ઔદ્યોગિક એકમ સ્થાપવા માટે જીઆઈડીસી નિગમ દ્વારા હવે ચર્ચા વિચારણા છે તે હાથ ધરી છે અને જો આમાં જીઆઈડીસી બને છે તો ભેંસાણ તાલુકાના લોકોને ખૂબ મોટો ફાયદો થઈ શકે છે, યુવાનોને રોજગારીની તકોનું સર્જન થઈ શકે છે। એના કારણે જોવાનું રહ્યું કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની મહેનત આગામી દિવસોમાં કેટલી રંગ લાવે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।